નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે નાણાકીય સંચાલન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર આપણે એક નાનકડો એવો ટોપિક શીખાતા નાણાકીય સંચાલનનો ખ્યાલ, એની વ્યાખ્યા, એની લાક્ષણિકતા, એના બે હેતુ, નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ, અને છેલ્લે એનું મહત્ત્વ સમજી અને આપણે આપણા લેક્ચરને પૂરો કરેલો. નવા અભ્યાસક્રમ પ્રમાણે નાણાકીય નિર્ણય એ આપણા અભ્યાસક્રમમાં નથી, એટલે આપણે સીધી શરૂઆત કરીશું મૂડી માળખાથી. તો મૂડી માળખાનો સૌ પ્રથમ આપણે જોઈએ એનો ખ્યાલ. તો સૌ પ્રથમ બે અગત્યની બાબત મૂડી માળખા માટે આપણે મૂડી માળખું શીખી રહ્યા છીએ, એનો ખ્યાલ અને એની વ્યાખ્યા. તો મૂડી માળખાને બે પાસા અસર કરે છે, બરાબર સમજો. મૂડી જરૂરિયાતનો અંદાજ અને મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા, આ બે બાબતો મૂડી માળખાને અસર કરે છે. મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે એને કહેવામાં આવે મૂડીકરણ. ક્યારેય તમને ઓબ્જેક્ટિવની અંદર કે એક વાક્યની અંદર પૂછાય તો ખાસ યાદ રાખવાનું છે, મૂડી જરૂરિયાતનો અંદાજ એટલે મૂડીકરણ. એવી જ રીતે મૂડીના પ્રાપ્તિ સ્થાન નક્કી કરવા એટલે મૂડી માળખું. મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે એને કહેવામાં આવે છે મૂડી માળખું. આ બે પ્રશ્ન છે એ એકમની અંદર ખૂબ અગત્યના હોય છે. હવે કંપની પાસે આપણે અત્યારે મૂડીકરણની ચર્ચા નથી કરવાની, આપણે જે ચર્ચા કરવાની છે એ મૂડી માળખાની ચર્ચા કરવાની છે. એટલે કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કંપનીની અંદર તમને બધાને ખ્યાલ હશે કે કંપની જે છે એ મુખ્યત્વે ત્રણ બાબતથી નાણાં મેળવતી હોય, એટલે કે મૂડી મેળવતી હોય. એક ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર બહાર પાડીને. આ મૂડી મેળવવા માટેના કંપની સ્વરૂપના સૌથી અગત્યના ત્રણ પ્રાપ્તિ સ્થાનો છે. આ પ્રાપ્તિ સ્થાનો દ્વારા એકમ કઈ રીતે મૂડી મેળવે છે એ સૌથી અગત્યનું છે. તો મૂડી માળખાની એક નાનકડી એવી વ્યાખ્યા અહીંયા આગળ આપેલી છે કે મૂડી માળખું એટલે શું? તો મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત અને લોનનું મિશ્રણ. મૂડી માળખું એટલે શું? તો કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. એવી જ રીતે ગેસ્ટનબર્ગ શું કહે છે કે જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. કંપનીનું મૂડી માળખું છે ને એ કંપનીના સંચાલકો કયા પ્રકારની મૂડી મેળવવા માગે છે એનો અરીસો છે. એક સરળ વ્યાખ્યા તમને આપેલી છે મૂડી માળખું એટલે શું? તો કંપનીએ તેની જરૂરિયાત મૂડીની ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. ઇન શોર્ટ, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત, લોન આ બધાનો સરવાળો કરો ત્યારે તમને મૂડી માળખું તમારું ઊભું થયું એમ આપણે કહી શકીએ. હોગલેન્ડ નામનો જે સંચાલન શાસ્ત્રી છે એ શું કહે છે? તો કે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રકારના પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ. થોડી અઘરી વ્યાખ્યા આપી છે પણ બહુ મજાની છે. નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ. જામીનગીરી એટલે શું? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત, લોન આ બધી જામીનગીરી. એને ઉપયોગમાં લેવા માટે જે માધ્યમ એણે પસંદ કર્યું છે, જે પ્રાપ્તિ સ્થાન પસંદ કર્યું છે તેનો વિચાર અને તેની વચ્ચેનું પ્રમાણ. વિસ્તાર અને તેની વચ્ચેનું પ્રમાણ શબ્દ બહુ મજાનો છે. ઇક્વિટીનું પ્રમાણ કેટલું, પ્રેફરન્સનું પ્રમાણ કેટલું, ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચરનું પ્રમાણ કેટલું, લોનનું પ્રમાણ કેટલું.
બરાબર, ખૂબ અગત્યનો મુદ્દો છે. ઇક્વિટી છે એ માલિકીની મૂડી છે, ડિબેન્ચર છે એ ઉછીની મૂડી છે. તો કંપનીની જરૂરિયાત પ્રમાણે ઇક્વિટીની જરૂર છે કે પ્રેફરન્સની જરૂર છે કે ડિબેન્ચરની જરૂર છે, લોનની જરૂર છે, એનું પ્રમાણ શું રાખવું એ સૌથી અગત્યનો મુદ્દો નાણાકીય સંચાલનની અંદર, નાણાં માળખાની અંદર જોવા મળે. ત્યાર પછી હવે આપણે એક નાનકડો મુદ્દો લેવાનો છે વ્યાખ્યા સમજ્યા પછી, કે મૂડી માળખાની જુદી જુદી લાક્ષણિકતાઓ. તો એમાં સૌથી પહેલું તમારું મૂડી માળખું કેવું હોવું જોઈએ? તો કે વહીવટની દ્રષ્ટિએ સરળ હોવું જોઈએ, ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી અને વહીવટની દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બનાવવું જોઈએ. ત્યાર પછી નફાકારકતાની વાત કરી છે કે કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. કંપનીનો નફો વ્યવસ્થિત રહે તે રીતે ઇષ્ટતમ રહે. તમારું મૂડી માળખું એવું ન હોવું જોઈએ કે એના નફામાંથી તમે વ્યાજ જ ચૂકવા કરો. બરાબર, તો નફાનો છે એ યોગ્ય ઉપયોગ થાય એ પ્રકારેનું મૂડી માળખું હોવું જોઈએ. ત્યાર પછી નાણાંની પર્યાપ્તતા, એટલે કે તમને કેટલું નાણું કેવી રીતે મળે છે એ તમારે જોવું જોઈએ. શું કીધું છે એની અંદર? તો મૂડી માળખામાં વિવિધ પ્રકારના પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન કરવું જોઈએ જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય. મૂડી માળખાની અંદર વિવિધ પ્રકારના પ્રાપ્તિ સ્થાનોનું આયોજન કરવું જોઈએ જેથી પૂરતા નાણાં પ્રાપ્ત થાય. માત્ર ઇક્વિટીથી તમે તમારા નાણાંની જરૂરિયાત ન સંતોષી શકો, માત્ર ડિબેન્ચરથી ન થાય, માત્ર પ્રેફરન્સથી ન થાય. તમારે કમ્પલસરી શું કરવાનું છે? તો કે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું તમારે અહીંયા સંયોજન કરવાનું છે. ત્યાર પછી છે પરિવર્તનશીલતા. તમારા માળખાની અંદર શું હોવું જોઈએ? તો કે પરિવર્તનશીલ મૂડી માળખું હોવું જોઈએ. એક વખત તમે નક્કી કર્યું કે ઇક્વિટીથી શેર બહાર પાડવા, તો ઇક્વિટી જ નોટ ધ લિસ્ટ. બદલાતા સમય પ્રમાણે તમારે તમારી જરૂરિયાતના પ્રમાણે એમાં તમે ફેરફાર કરી શકાય તે પ્રકારનું તમારું મૂડી માળખું હોવું જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે કરકસરનો. તો મૂડી માળખાની તમે જે કાંઈ પણ પ્રાપ્તિ સ્થાનો મેળવો છો એનાથી તમારી મૂડી પડતર, ખૂબ અગત્યનો મુદ્દો છે મિત્રો. મૂડી પડતર એટલે શું? તો કે મૂડી મેળવવા માટે આપણને જે કાંઈ પણ ખર્ચ થાય છે એ ખર્ચ એટલે આપણી મૂડી પડતર. એ મૂડી પડતર તમારે ધ્યાનમાં રાખવી પડશે, ઓછામાં ઓછી થાય એના માટે પ્રયત્ન કરવો પડશે. ત્યાર પછીનો મુદ્દો છે સમતુલા. ત્યાર પછીનો મુદ્દો શું છે? તો કે સમતુલાનો મુદ્દો છે. તો આ સમતુલા કોની વચ્ચેની વાત છે? તો કે માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચેની સમતુલાની વાત છે, જે યોગ્ય રીતે જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. માત્ર ઉછીની મૂડીથી ન મેળવી શકાય, માત્ર માલિકીની મૂડીથી ન મેળવી શકાય પૂરતા નાણાં. તો તમારે માલિકી અને ઉછીની બંને પ્રકારની મૂડીનો ઉપયોગ કરવો પડશે. ત્યાર પછી વાત કરી છે તરલતાની. તરલતા એટલે શું? તો કે તમારે કંપની ચાલતી હશે ત્યારે રોજબરોજની ચૂકવણી કરવાની થશે. તમે જે રોજબરોજની ચૂકવણી કરતા હશો એ ચૂકવણી સમયસર થવી જોઈએ. ચૂકવણી સમયસર કરવા માટે તમારે જોગવાઈઓ જરૂરી છે. એ જોગવાઈ તમારા માળખામાં હોવી જોઈએ. કોઈ 6 મહિનાની દેવાની ચૂકવણીનો સમય રાખે, કોઈ 9 મહિનાનો સમય રાખે, તો એ જોગવાઈ તમે કરી રાખો જેથી કરીને તમારી પાસે નાણાંની લિક્વિડિટી રહે. લિક્વિડિટી છે ને એ ખૂબ અગત્યનો મુદ્દો છે. તમારી પાસે અબજોની મિલકત છે પણ તમારે રોજ શાકભાજી લેવા માટેની રોકડ તમારી પાસે નથી, તો એ અબજોની સંપત્તિનું કાંઈ મહત્ત્વ નથી. એટલે તરલતા છે એ સૌથી અગત્યનો મુદ્દો છે. ત્યાર પછી છે આકર્ષણ. તો તમારું મૂડી માળખું એવું હોવું જોઈએ કે વિવિધ પ્રકારના રોકાણકારો તમારા એકમમાં નાણાં રોકવા માટે આકર્ષાય. ઇક્વિટી શેર મૂડીમાં એવા રોકાણકારો રોકાણ કરે છે જે સાહસિક છે.
ડિબેન્ચરમાં એવા રોકાણકારો રોકાણ કરે છે જે સલામત રોકાણ ઈચ્છે છે. તો તમારે શું કરવું જોઈએ? તો કે તમારું મૂડી માળખું એવું હોવું જોઈએ કે આ તમામ પ્રકારના રોકાણકારોના વર્ગને તમે તમારા એકમમાં આવરી લ્યો, કે જેથી કરીને એ કોઈ પણ પ્રકારનો રોકાણકાર તમારી કંપનીમાં રોકાણ કરી શકે, એનું નાણાં તમને મળે, તમારી કંપનીમાં એ રૂપિયાનો ઉપયોગ થાય, નાણાંનો ઉપયોગ થાય, એ પ્રકારનું તમારું કામ હોવું જોઈએ. ત્યાર પછી છે સદ્ધરતા. બરાબર મગજમાં રાખજો, મુદ્દો બહુ મજાનો છે. સદ્ધરતા એટલે શું? તો કે ઉછીની મૂડીનું પ્રમાણ એટલું પણ ન રાખવું જોઈએ કે તમારું એકમ વ્યાજનો બોજ સહન ન કરી શકે અને દેવામાં ડૂબી જાય. બરાબર. અનિલ અને મુકેશ બે ભાઈઓ છે. આપણે ઘણું બધું આ દિવસો દરમિયાન પેપરમાં વાંચીએ જ છીએ કે મુકેશભાઈ છે એ સફળતાના ટોચ ઉપર છે અને અનિલભાઈ છે એ દેવામાં ડૂબી ગયા છે. તો એનું કારણ શું હશે? તો કે એ જે કાંઈ પણ એનું મૂડી માળખું છે એમાં ઉછીની મૂડીનું પ્રમાણ વધી ગયું, નફો છે એ બધો વ્યાજમાં જાય છે અને આવક એકમને કાંઈ થતી નથી. પરિણામે જોખમ ધંધામાં ઊભું થયું અને જોખમ તમારા ધંધાને નાદારી સુધી લઈ જાય. નાદારી એટલે શું? તો કે તમારી પાસે દેવું ચૂકવવા માટે પૂરતા પૈસા નથી, રૂપિયા નથી, એટલે તમે નાદાર જાહેર થાવ છો અને તમારો ધંધો તમે અહીંયા બંધ કરો છો. આ વાત થઈ મૂડી માળખાના જુદી જુદી કહેવાય કે જેને લાક્ષણિકતાઓની. બરાબર, કે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ શું છે, એના જુદા જુદા 9 મુદ્દા આપણે જોયા. હવે આપણે જોવાનું છે મૂડી માળખાના જુદા જુદા પ્રકાર. તો સૌથી પહેલો પ્રકાર છે માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. માત્ર ઇક્વિટી શેર એટલે માલિકીની મૂડી. બીજો પ્રકાર છે ઇક્વિટી સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. ઇક્વિટી અને પ્રેફરન્સ શેરનો ડિફરન્સ આપણને ખબર હોવી જોઈએ. બંને માલિકીની મૂડી છે. બરાબર, બંને કેવી મૂડી છે? તો કે માલિકીની મૂડી છે, પણ બંને વચ્ચેનો ડિફરન્સ છે એ તમને ખબર હોવી જોઈએ. તો એ મુખ્ય ડિફરન્સ શું છે ઇક્વિટી અને પ્રેફરન્સ વચ્ચેનો? તો ઇક્વિટી અને પ્રેફરન્સ વચ્ચેનો સૌથી અગત્યનો ડિફરન્સ જે છે એ બંને માલિકીની મૂડી હોવા છતાં જ્યારે કંપની પોતે વિસર્જન કરતી હશે અને પૈસાની ચૂકવણી કરશે ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પ્રથમ ચૂકવવામાં આવશે અને ઇક્વિટી શેર હોલ્ડરને અંતે ચૂકવવામાં આવશે. જો ડિવિડન્ડની ચૂકવણી કરતી હશે તો પ્રેફરન્સ શેરને પેલો પ્રેફરન્સ મળશે ડિવિડન્ડ માટે અને ઇક્વિટી શેર હોલ્ડરને જો વધશે તો મળશે. આ બે જ મેઇન ડિફરન્સ ઇક્વિટી અને પ્રેફરન્સની વચ્ચે છે. ત્રીજો પ્રકાર છે ઇક્વિટી સાથે ડિબેન્ચર. ઇક્વિટી માલિકીની મૂડી અને ડિબેન્ચર છે એ ઉછીની મૂડી. આ રીતે તમે માળખું તૈયાર કરી શકો. અને ચોથો પ્રકાર છે ઇક્વિટી સાથે પ્રેફરન્સ અને ઇક્વિટીની સાથે ડિબેન્ચરનું મૂડી માળખું. આ 4 પ્રકારે કોઈ પણ એકમ છે એ નાણાં છે એ મેળવી શકે છે, નાણાં પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી આપણે જે જોવાનું છે એ મૂડી માળખાને અસર કરતા પરિબળો. 2 પરિબળ છે, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ. આ તમે મિત્રો ખાસ સમજજો. આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ છે એ તમારા માટે ઓબ્જેક્ટિવ માટે ખૂબ અગત્યનો મુદ્દો છે. તમને એક આપી દઉં ખ્યાલ ઉપર ચલો કે આંતરિક પરિબળ એટલે ધંધાની અંદરના પરિબળની વાત છે અને બાહ્ય પરિબળ એટલે ધંધાના બહારના પરિબળની વાત છે. આંતરિક પરિબળને એકમ કંટ્રોલ કરી શકે જ્યારે બાહ્ય પરિબળને એકમ દ્વારા કંટ્રોલ કરી શકાતો નથી. તો સૌ પહેલાં આપણે જોવાના છે આંતરિક પરિબળ, જેની અંદર ધંધાનો પ્રકાર. હવે મિત્રો તમે ખાસ જોજો, ધંધાનો પ્રકાર કઈ રીતે તમારે યાદ રાખવાનો છે. તો જો ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમમાં કાયમી મૂડીની વધારે જરૂર પડે, જ્યાં ઉત્પાદન થાય છે તેવા એકમમાં કેવી મૂડીની જરૂરિયાત ઊભી થાય? કાયમી મૂડીની જરૂરિયાત ઊભી થાય. જ્યારે વેપારી એકમ હોય ત્યાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. એવી જ રીતે સેવાકીય એકમમાં સેવાના પ્રકારના આધારે
કાયમી મૂડીની જરૂરિયાત ઊભી થાય. 3 બાબત આમાં યાદ રાખવાની. વિશાળ ઔદ્યોગિક એકમ હોય ત્યારે કાયમી મૂડીની જરૂરિયાત વધુ, વેપારી એકમ હોય ત્યારે કાયમી મૂડીની જરૂરિયાત ઓછી, અને સેવાકીય એકમ હોય ત્યારે સેવા કયા પ્રકારની છે એના આધારે કાયમી મૂડીની જરૂરિયાત ઊભી થાય. ત્યાર પછી ધંધાનું કદ. તો ફરી એક વખત ધંધાનું કદ કેવું છે એના આધારે તમને મૂડીની જરૂરિયાત ઊભી રહે તો જોતા જાય. મોટા કદના ધંધામાં એકમની પ્રવૃત્તિ વિશાળ હોવાથી કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે. ઓબ્જેક્ટિવમાં પૂછાય મોટા કદના એકમમાં કયા પ્રકારની મૂડીની જરૂરિયાત વધારે રહે તો કાયમી મૂડીની. એવી જ રીતે નાના કદના એકમમાં કેવા પ્રકારની મૂડીની જરૂરિયાત ઓછી રહે તો કાયમી મૂડીની જરૂરિયાત ઓછી પડે એમ આપણે કહી શકીએ. અને વેપારી એકમમાં કાયમી મૂડીની જરૂરિયાત છે એ ઓછી રહે છે. બરાબર. ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો મોટા કદના એકમમાં કાયમી મૂડી વધારે, નાના કદના એકમમાં કાયમી મૂડી ઓછી, અને વેપારી એકમ એટલે કે રિટેલર્સ છે એને કાયમી મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહે છે. ત્યાર પછી કમાણીના અંદાજો. ધંધાની કમાણીનો અંદાજ આપણે જોવાનો છે. તો ધંધાની કમાણી સ્થિર અને અસ્થિર એમ બંને પ્રકારની હોઈ શકે. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તે માટે ઉછીની મૂડી ઉપર આધાર રાખે છે. જો ધંધાની કમાણી જો તમારે સારી જોઈતી હોય તો તમારે ઉછીની મૂડી ઉપર આધાર રાખવો પડે. માત્ર માલિકીની મૂડીના આધારે તમે ધંધો કમાઈ શકતા નથી, નફો કમાઈ શકતા નથી. અત્યારે કદાચ તમને આ થોડુંક વધારે પડતું લાગે પણ ઇટ્સ અ ફેક્ટ. જો તમે માત્ર ઇક્વિટી શેર દ્વારા નાણાં મેળવો છો તો તમારી કંપની ક્યારેય વધારે નફો કરી શકશે નહીં. પણ જો તમે ઉછીની મૂડી દ્વારા નાણાં મેળવો છો તો તમારી કંપની વધારે સારી કમાણી કરી શકે છે. એનું કારણ છે કે ડિબેન્ચર પરનું વ્યાજ છે એ તમને કરમાંથી બાદ મળે છે, જ્યારે ઇક્વિટી પરનું ડિવિડન્ડ છે એ કરમાંથી બાદ મળે છે પણ એનું પ્રમાણ ઓછું છે. ત્યાર પછીનો મુદ્દો છે માલિકીનું સ્વરૂપ અને મિલકતોનું સ્વરૂપ અને તેની જરૂરિયાત. તો કઈ રીતે મિલકતની જરૂરિયાત તમારા એકમમાં રહે તો મોટા પાયા પર કાયમી મિલકતોની જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખું ઇક્વિટી પ્રકારનું કાયમી મિલકતનું રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડે રાખવી, ભાડા પટ્ટાથી લેવી, આ દરેક વસ્તુ છે એ અંગે વિચારવામાં આવે છે. જો તમે મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત છે મોટા પાયા ઉપર તો તમે ઇક્વિટી દ્વારા મેળવો જેથી કરીને તમારે મિલકત ખરીદવામાં સરળતા રહે. ત્યાર પછી સંચાલકોનું વલણ. તમારા એકમના જે સંચાલકો છે એ કેવી મેન્ટાલિટી ધરાવે છે, વિચારસરણી ધરાવે છે તો જોઈએ. કંપનીના સંચાલકો કંપની પર પોતાનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માગતા હોય તે ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ કે ડિબેન્ચર ઉપર વધારે આગ્રહ રાખે છે. કે સંચાલકો કંપની પર તેના સંચાલકીય અંકુશ જાળવી રાખતા હોય, પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માગતા હોય તેવા સંચાલકો ઇક્વિટીને બદલે પ્રેફરન્સ અને ડિબેન્ચર ઓબ્જેક્ટિવ માટે યાદ રાખજો. ત્યાર પછી છે નાણાંની જરૂરિયાત. જો ઓછા પ્રમાણમાં નાણાંની જરૂર છે તો ઇક્વિટી, વિશાળ પ્રમાણમાં જરૂરી છે તો જુદી જુદી પ્રકારની જામીનગીરી દ્વારા તમે મૂડી માળખું તૈયાર કરો. આ ઉપરાંત લાંબા ગાળાના ધ્યેય, યોજના, ભાવિ વિકાસની શક્યતાઓ આ બધા માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે તે તમારે ધ્યાનમાં લેવું જોઈએ. ત્યાર પછી મૂડીની જરૂરિયાતનો સમય. તો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે, અને જો ટૂંકા ગાળા માટે હશે તો ડિબેન્ચર કે પ્રેફરન્સ દ્વારા મૂડી મેળવવાની એ એકમ છે એ પસંદ કરે છે. આ આંતરિક પરિબળો જે આપણા મૂડી માળખા ઉપર અસર કરતા હતા, ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, કમાણીનો અંદાજ, મિલકતોનું સ્વરૂપ, જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાત અને મૂડી માળખાની જરૂરિયાતનો સમય, આ સાથે 7 મુદ્દા છે એ જરાય ભૂલવા જેવા નથી. સાથે 7 મુદ્દાની અંદર ઓબ્જેક્ટિવ 1 વાક્યના 2 માર્ક્સના પ્રશ્નો તમને પૂછાય એ પ્રકારનું કન્ટેન્ટ છે.
તો એક વખત જરૂરથી બાયફર્ગેટ કરજો. ત્યાર પછી વાત કરવાની છે આપણે બાહ્ય પરિબળો વિશે. તો એવા પરિબળો કે જે આપણા અંકુશમાં નથી તેમ છતાં આપણા મૂડી માળખાને અસર કરે છે. તો સૌથી પહેલો મુદ્દો છે મૂડી બજારમાં તેજી મંદીની સ્થિતિ. તો રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે તો ત્યારે પરિસ્થિતિ કેવી હોય? તો તેજીના સમય હશે તો ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. આ મૂડી માળખાની રચનાનો આધાર મૂડી બજારની પ્રવર્તમાન સ્થિતિ ઉપર રહેલો છે. જો સ્થિર આવક મંદી છે તો ઇક્વિટી, જો તેજી છે તો ડિબેન્ચર. આ પ્રકારની મૂડી એ આપણે મૂડી બજારને ધ્યાનમાં રાખી અને એકઠી કરવી જોઈએ. ત્યાર પછી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર કેવો છે? જો વ્યાજનો દર ઊંચો છે તો ઇક્વિટી શેર દ્વારા મૂડી મેળવવાનું વલણ રાખવું જોઈએ, કારણ કે ઉછીની મૂડી ઉપર વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ છે. પણ જો વ્યાજનો દર ઓછો છે તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે. ઇન શોર્ટ, બજારમાં વ્યાજનો દર ઊંચો તો ઇક્વિટી શેર, નીચો તો ડિબેન્ચર. ત્યાર પછી મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. હવે તમે જ્યારે મૂડી મેળવવા માગતા હોય ત્યારે તમને લોકોને ખ્યાલ છે, આ બાબત તમે એસપીની અંદર પણ શીખી ચૂક્યા છો કે કંપનીને વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો, બાંહેધરી કમિશન, દલાલના ખર્ચા ચૂકવવા પડે, પરિણામે મૂડી તમને ખૂબ જ મોંઘી પડે. બરાબર? તો આ ખર્ચને પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને બહાર પાડવાની છે. તો ડિબેન્ચર દ્વારા તમે જ્યારે મૂડી બહાર પાડો છો ત્યારે તમને ખર્ચ કેવો આવે છે? તો કે ઓછો આવે છે. જ્યારે ઇક્વિટી શેર બહાર પાડતા હશો ત્યારે તમને ખર્ચ છે એ પ્રમાણમાં વધારે આવે છે. ત્યાર પછી કાનૂની નિયંત્રણો. તો મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે જામીનગીરી બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપની ઇક્વિટી શેર ફરજિયાતપણે બહાર પાડે છે. સેબીના નિયમ પ્રમાણે, આરબીઆઈના નિયમ પ્રમાણે એ તમારે જોગવાઈઓનું પાલન કરવું પડે, એમાં ચાલે નહીં. એટલે કે ઇક્વિટી શેર બહાર ફરજિયાત પાડવો પડે, આ નિયમ છે. આ નિયમનું પાલન દરેક કંપનીએ કરવું ફરજિયાત છે. ત્યાર પછી કરવેરાની નીતિ. તો એની અંદર જોઈએ કે કરવેરાનું પ્રમાણ ઊંચું તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધારે મૂડી મેળવવાનો પ્રયત્ન કરશે, જેથી ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજની રકમ કરમાંથી તમને બાદ મળી શકે. એ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત કે ડિવિડન્ડની આવક નીચા દરે કર વસૂલ માટે હોય તો સ્વાભાવિક છે કે રોકાણકારો ઇક્વિટી શેરમાં વધુ લોકપ્રિય બને છે. જો કંપની પોતાની સાઈડથી વિચારે તો ડિબેન્ચર બહાર પાડે તો એને કરમાંથી રાહત થાય, અને જો રોકાણકારો પોતાની બાજુથી વિચારે તો ડિવિડન્ડની આવક છે એ રોકાણકારો માટે કરમાં બાદ થાય છે. તો કંપની પોતાની જરૂરિયાત પ્રમાણે એ કરવેરાની નીતિ છે એના આધારે મૂડી માળખું છે એ તૈયાર કરે છે. ત્યાર પછી સંસ્થાકીય રોકાણકારો. તો આ બહુ મજાનો મુદ્દો છે કે કોઈ પણ કંપની એકલી મૂડી ન મેળવી શકે તો એના માટે એણે શું કરવું પડે? તો કે અન્ય વીમા કંપની, બેંક, રાજ્ય કે કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થા, આ બધાને સાથે રાખી નિયમોને આધીન, શરતોને આધીન એના શેર ડિબેન્ચરમાં પણ રોકાણ કરે છે અને મૂડી માળખાની એ રચના કરે છે, જેથી કરીને એનું મૂડી માળખું છે એ વધારે મજબૂત બને. ત્યાર પછી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની આપણે વાત કરીએ તો વિદેશી રોકાણકાર સંસ્થા કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ છે તેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીમાં રોકાણ કરવાનો હોય છે, અને આ વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. તમને અત્યારના સમયની હું વાત કરું તો એપલ, તમે બધાને ખબર છે
એપલ કંપની છે એણે 1100 કરોડનું રોકાણ ભારતમાં કરવા માટેની રજૂઆત છે એ આપણા વિદેશ મંત્રી અથવા કહેવાય કે જેને વેપારી સંગઠનને કરેલી છે કે જેથી કરીને એ ભારતની અંદર રોકાણ કરી અને પોતાની કંપનીનો અને ભારતના લોકોનો છે એ વિકાસ કરી શકે. તો આ ખૂબ જ અગત્યના પ્રશ્નની આપણે ચર્ચા કરી. ફરી એક વખત જોઈ લઈએ મૂડી માળખું, બે બાબતો, મૂડીકરણનો પ્રશ્ન, મૂડી માળખાનો. મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે મૂડીકરણ. મારે કેટલી મૂડી જોશે એ મારું મૂડીકરણ, પણ મારે આ મૂડી ક્યાંથી મેળવવાની છે એ મૂડીનું પ્રાપ્તિ સ્થાન. એની વ્યાખ્યા, આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા જોઈ, મૂડી માળખાના 4 પ્રકારો જોયા, મૂડી માળખાને અસર કરતા 2 આંતરિક અને બાહ્ય એવા 2 પરિબળોની અંદર આપણે 7 મુદ્દાઓ સમજી અને આ પ્રશ્નને આપણે વિરામ આપીએ છીએ. અને સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે આંતરિક અને બાહ્ય પરિબળો છે એ 7×14 પરિબળ તમારા માટે ખૂબ અગત્યના. ઓબ્જેક્ટિવની અંદર ખાસ આ બાબત તમારે ધ્યાને રાખવા જેવી છે. તો અહીંયા આગળ આપણો લેક્ચર પૂરો કરીએ અને હવે પછી ના લેક્ચરની અંદર કાર્યશીલ મૂડી વિશે આપણે વિસ્તૃત સમજ મેળવીશું. નમસ્કાર.